ખાસ કરીને વાત કરી તો હિસાબી પદ્ધતિની પ્રક્રિયા એનું પહેલું પગથિયું કયું બોલવાનું? વાઉચર. આ કયું પગથિયું છે? પ્રથમ પગથિયું. એકાઉન્ટ ચાલુ ક્યાંથી થાય? તો બિલ બનાવવાથી ચાલુ થાય. તમે દુકાને વસ્તુ લેવા જાવ ને એટલે પહેલા તમે વસ્તુ લેશો એટલે હવે તમને શું આપશે? બિલ આપે કે ન આપે? આપે કે ન આપે? આમાં માઇક ઓન જ છો તમારા બધા બંધ કરે છે એવું ન રાખે. આપે કે ન આપે? કેમને એમ લઈને આવતા રહો? કાયદેસર હોય તો બિલ આપે. બિલ આપે એટલે એક બિલ એની પાસે રહે ને એક બિલ આપણી પાસે રહે. થાય કે ન થાય એવું? તો શરૂઆત બિલ બનાવવાથી થાય. ક્યાંથી થાય? બિલ પછી બધા બિલ બની જાય. આપણે એક જ મગજમાં વિચારવાનું છે જો એકાઉન્ટ શીખવું હોય તો કે ભાઈ હું એક દુકાન લઈને બેઠો, કાયદેસરની એક દુકાન મારી છે, એ દુકાનમાં એકાઉન્ટની મારી શરૂઆત ક્યાંથી થશે? બિલ બનાવવાની. આજ 50 ગ્રાહક આવ્યા, 50 ગ્રાહકોના મેં બિલ બનાવ્યા. કેટલા બિલ બનાવ્યા? 50 ગ્રાહકો. પછી જ્યારે સાંજ પડે અથવા તો 2-4 દિવસે અઠવાડિયે જે એકાઉન્ટ લખવા આવવાવાળો માણસ છે એ શું કરશે? એ પહેલા તમારી બિલ બુક માંગે. શું માંગે? શું માંગે? આમ થોડાક એક કે હાવ આવતું ભરેલાની ઘોડે ન બેહો. બરાબર. બિલ બુક માંગે. શું માંગે? તમારી બિલ બુક. પછી શું કરશે? એ બિલ બુક ઉપરથી વ્યવહારને ઓળખશે. એ તમને પૂછવા ન આવે કે આ બિલ કોનું બનાવ્યું, આ બિલ કોનું બનાવ્યું. એકાઉન્ટન્ટ શું કરે? એ બિલ બુકના આધારે વ્યવહારની ઓળખ કરે. એટલે બીજું સ્ટેપ તમારું આવે વ્યવહારની ઓળખ. શું આવે? વ્યવહારની ઓળખ. આ તમે શીખાતા બીજા ચેપ્ટરની અંદર. આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર. હું બોલું એમાંથી કદાચ થોડું ઘણું જો કદાચ ક્યાં સાંભળેલું હોય તોની વાત છે. આર્થિક વ્યવહાર આવે, બિન આર્થિક વ્યવહાર છે, બરાબર. પછી રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે, બરાબર. બિલ ઉપર લખેલું હોય રોકડા ચૂકવ્યા, કેવો વ્યવહાર હોય? રોકડ હોય. તો વ્યવહારની ઓળખ થાય. પછી વ્યવહાર જેવો ઓળખી લે એવો તરત જ એની સૌપ્રથમ નોંધ થાય આમ નોંધ અથવા પેટા નોંધ. શેમાં થાય? આમ નોંધમાં બનાવે અથવા તો પેટા નોંધ. નામ સાંભળેલું આમ નોંધનું? આમ નોંધનું નામ સાંભળેલું? આમ નોંધ સૌથી મહત્વનો ટોપિક. બરાબર. જો કોઈ વ્યક્તિને આમ નોંધ ન બનાવી હોય તો એની જગ્યાએ શું બનાવશે? પેટા નોંધ બનાવે. પછી પેટા નોંધમાં અલગ અલગ પ્રકાર આવે. ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ, પેટા રોકડ મેળ, લેણી મૂડી નોંધ, દેવી મૂડી નોંધ અને છેલ્લે ખાસ આમ નોંધ. આવું આવે પેટા નોંધ. જે વ્યક્તિને આમ નોંધ બનાવી હોય એ શું બનાવશે? આમ નોંધ. આમ નોંધ નથી બનાવી તો એ શું બનાવશે? ક્યાંથી શરૂઆત કરી આપણે? વાઉચરથી. ક્યાંથી શરૂઆત કરી? વાઉચર. પહેલું પગથિયું વાઉચર. બીજું પગથિયું પહેલું, બીજું પહેલું, બીજું, ત્રીજું આમ નોંધ અથવા પેટા નોંધ. 3 પગથિયા થયા. સૌથી મહત્વનું પગથિયું કયું આવે? આમ નોંધ અથવા પેટા નોંધ. આમ નોંધ કે પેટા નોંધ લખાઈ ગયા પછી એની ખાતા વહીમાં ખતમણી થાય. શું થાય? ખાતા વહીમાં ખતમણી થાય. આના ઉપરથી કોના ઉપરથી? આમ નોંધ અથવા પેટા નોંધ ઉપરથી દરેકના ખાતા બને અને પછી એમાં એની શું થઈ જાય? ખતમણી થાય. ખતમણી થાય એટલે એને લખવાની જે પ્રક્રિયા જે છે એને શું કહેવાય? ખતમણી. અને ખતમણી થઈ ગયા પછી આ બધા વ્યવહારો સાચા છે કે નહીં, આખું વર્ષ સુધી આટલું પ્રોસેસ કરી પછી વર્ષ પછી ચેક કરવાનું આપણે લેખાઈ વ્યવહાર સાચા છે કે નહીં ચેક કરવા માટે એક પત્રક બનાવાય. પત્રકને કહેવાય કાચુ સરવૈયું. કાચુ સરવૈયું. અને એમ લાગે કે ના બધા વ્યવહાર સાચા છે તો પછી છેલ્લે બને વાર્ષિક. આપણે અહીંયા સુધીની પ્રોસેસ જે છે આ આખે આખો તમારો પહેલો ભાગ છે. અહીંયાથી આટલો તમારો જે પહેલો આ બધું આપણે પૂરું કરી નાખ્યું. બરાબર. પણ આ પૂરું થઈ જાય પણ એટલા માટે જ નહોતું કર્યું કારણ કે પછી આ પરિસ્થિતિ આવી ઊભી રહી ગઈ. આ સૌથી મહત્વનો ભાગ છે વાર્ષિક હિસાબ. 12મા ધોરણમાં 11 માર્કનો દાખલો આવે. 11માં તમારે 11 માર્કનો દાખલો આવશે વાર્ષિક હિસાબ. બરાબર. ફરજિયાત. આપણી હિસાબી પદ્ધતિની પ્રક્રિયા શું છે પહેલા એ બાકી કરો. હિસાબી પદ્ધતિની પ્રક્રિયા ક્યાંથી શરૂઆત થઈ? વાઉચર. બીજું પહેલું, બીજું, ત્રીજું, ચોથું ખાતા વહીમાં, પાંચમું અને વાર્ષિક હિસાબ. પહેલું પછી વ્યવહારોની આમ નોંધ અથવા ખાતા વહીમાં, પાંચું વાર્ષિક હિસાબ.
કરી નાખો પાકો હાલો આને કહેવાય હિસાબી પદ્ધતિની પ્રક્રિયા શું બોલાય આને પહેલા ચેપ્ટરમાં આવતું હિસાબી પદ્ધતિની પ્રક્રિયા હિસાબી પદ્ધતિની પ્રક્રિયા પહેલા ચેપ્ટરમાં આવતી ગયા બાકી કરો પહેલા બોલી જાય અવચર વ્યવહારોની ઓળખ નામનો અથવા પેટાનો ખાતાવહીમાં ખાતાવણી સાચું સરવૈયું અને વાર્ષિક હિસાબ. હવે જોયા વગર સાચું વાઉચર વ્યવહારોની ઓળખ નામનો અથવા પેટાનો ખાતાવહીમાં ખાતાવણી સાચું સરવૈયું વાર્ષિક હિસાબ. મનમાં એક બે વખત બોલો શરમ રાખ્યા વગર લાસ્ટ વાઉચર વ્યવહારની ઓળખ નામનો અથવા પેટાનો ખાતાવહીમાં ખાતાવણી સાચું સરવૈયું વાર્ષિક હિસાબ. જે એક વખત જોયા વગર નજરે ન જ આવી ગઈ બાજુ એવી રીતે વાઉચર વ્યવહારોની ઓળખ નામનો અથવા પેટાનો ખાતાવહીમાં ખાતાવણી વાર્ષિક હિસાબ. સાચું સરવૈયું પછી શું બને વાર્ષિક હિસાબ વાઉચર વ્યવહારોની ઓળખ નામનો અથવા પેટાનો ખાતાવહીમાં ખાતાવણી સાચું સરવૈયું એટલે વાર્ષિક વાઉચર વ્યવહારોની ઓળખ નામનો અથવા પેટાનો ખાતાવહીમાં ખાતાવણી સાચું સરવૈયું વાર્ષિક હિસાબ. સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થાય વાઉચર પહેલા બિલ બનાવાય પછી બિલને ઓળખવામાં આવે પછી એની પહેલી નોંધ તેની અંદર થાય કામ નોંધમાં અથવા તો પેટા નોંધમાં એ પેટા નોંધ અથવા આમ નોંધમાં નોંધ થઈ જાય પછી એની ખાતાવહીમાં શું થાય ખાતા નોંધ પછી આ બધા વ્યવહાર સાચા છે કે નહીં એ જાણવા માટે શું બનાવવું પડે કાચું સરવૈયું અને કાચું સરવૈયું બની ગયા એના પછી શું બને વાર્ષિક હિસાબ બરાબર આપણે અત્યારે શરૂઆત અહીંથી કરી કાચા સરવૈયું ત્યાંથી કરી કાચું સરવૈયું તમારે ચાલી ગયું ભણાઈ દીધું હતું ફરીવાર એક વખત ચાલુ કરી કારણ કે આ આવડશે તો આના આધારે શું બનાવાય છે વાર્ષિક એટલે આપણે શરૂઆત એવી રીતે કરશું પહેલા કાચું સરવૈયું અત્યારે તમારે કઈ ટૂંકમાં કરવું પહેલા કાચું સરવૈયું જોઈ લઈ પછી શું જોઈ લઈએ વાર્ષિક હિસાબ પછી આપણને કેવો ટાઈમ રહે છે એના બેઝ ઉપર આ જે છે સૌથી મહત્વનું ચેપ્ટર તમારું બરાબર એ પછી આગળનું જેટલું છે એ બધું રિવિઝન પછી થઈ જશે તો નકર એવું તો થાય કે આ વસ્તુ લેવા જઈ પછી જો આ બાકી રહી જાય તો તકલીફ પડે બરાબર એટલે આપણે કાચા સરવૈયાથી શરૂઆત કરી ક્યાંથી શરૂઆત કરશું કાચું સરવૈયું કાચું સરવૈયું શું છે તો મેં તમને પહેલા જ કીધું એમ કે લખાયેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં એ જોવા માટે બરાબર જે પત્રક બનાવાય છે પત્રકને શું કહેવાય કાચું સરવૈયું કહેવાય કાચા સરવૈયાની આખી વ્યાખ્યા શું બને તો વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો આખા વર્ષ દરમિયાન તમે જે હિસાબો લખ્યા છે એમાં કદાચ ભૂલ છે કે નહીં એ જોવા માટે કાચું સરવૈયું કોને કહેવાય તો વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા જે પત્રક તૈયાર કરવામાં આવે તેને શું કહેવાય કાચું સરવૈયું ખાલી એટલું યાદ રાખવાનું કે લખાયેલા હિસાબો શું છે સાચા છે કે નહીં એ જાણવા માટે જે પત્રક બનાવી પત્રકને શું કહેવાય કાચું સરવૈયું સિમ્પલ વસ્તુ છે કે તમને હું એમ કહું કે 1 કલાક અહીંયા કામ કરો તમે કામ કર્યું હવે સાચું છે કે નહીં જોવા માટે મારે કંઈક પત્રક બનાવું એ પત્રકને શું કહેવાય કાચું સરવૈયું આખા વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો શું સમગ્ર વર્ષ દરમિયાન અથવા તો વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો કેવી રીતે ગાણિતિક દ્રષ્ટિએ એક જ શબ્દ યાદ રાખવાનો છે ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં
તે જાણવા માટે જે પત્રક બનાવી પત્રકને શું કહેવાય? કાચું સરવૈયું. મારી હારવાર બોલો. વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને કાચું સરવૈયું કહે છે. વર્ષ દરમિયાન હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને કાચું સરવૈયું કહે છે. બે ત્રણ વખત મનમાં પડી જાય. વર્ષ દરમિયાન બનાવવામાં લખાયેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે બનાવવામાં આવતા વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં જાણવા જે પત્રક તૈયાર કરે છે. વર્ષ દરમિયાન લખાયેલા હિસાબ હિસાબો સાચા છે કે નહીં તે જાણવા માટે પત્રક તૈયાર કરવામાં આવે તેને કાચું સરવૈયું કહે છે. ટૂંકમાં સમગ્ર વર્ષ દરમિયાન જે પણ હિસાબો લખાણા છે સીધી રીતે ખાલી વિચારો ને મનમાં તોય ખબર પડે કે આખું વર્ષ જે લખ્યું છે એમાંથી બધું સાચું છે કે નથી, કે ખોટું નથી. ડાયરેક્ટ સીધું વાર્ષિક હિસાબ બનાવી નાખી, માની લો આવું પત્રક ન બનાવી, બરાબર, અને ડાયરેક્ટ વાર્ષિક હિસાબ બનાવી નાખી તો શું પ્રશ્ન થાય? તો પહેલી બાબત તો એ થાય કે આપણે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી એનું સાચું પરિણામ તમને ન મળે. કેટલો નફો થયો કેટલું નુકસાન થયું એ તમને ખબર પડવાની નથી, કારણ કે લખાયેલા હિસાબોમાં જો ભૂલ આવે તમને એમ થાય લે મેં તો આ વર્ષે 5 લાખનો નફો કર્યો, પણ લખવામાં ભૂલ હતી, 5 લાખનો ફાયદો થયો નથી. સાચા હિસાબો નહીં હોય તો તમને સાચો નફો મળશે નહીં. બીજું, એ જે નફો આવે ને એના ઉપર તમારે ટેક્સ ભરવાનો આવે. વાર્ષિક હિસાબનો જે પણ નફો આવે એના ઉપર તમારે શું ભરવાનો હોય? ટેક્સ. માની લો તમે લખવામાં ભૂલ કરી નાખી અને નફો વધુ આવી ગયો તો તમારે ટેક્સ કેવો ભરવો પડે? વધુ ભરો. બીજું, માની લો તમે ભૂલ કરી નાખી, નફો ઓછો છે, તમને નથી ખબર નફો ઓછો દેખાડો, બરાબર, તમે રિટર્ન ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી ટેક્સ ભરી દીધો, ઉપરથી જ્યારે ક્વેરી આવે, ઉપરથી ચેક કરવા વાળા આવે અને એ પકડી લે તમારી ભૂલ કે ભાઈ તમે તો આ ખોટું લખ્યું છે, તો તમારી ઉપર દંડ થાય, કારણ કે તમે ટેક્સ કેવો ભર્યો? જે ઓછો ટેક્સ ભરે કાયદેસર થતો હોય, દાખલા તરીકે મારે પ્રેક્ટિકલી વિચારીએ કે 2 લાખ રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે, બરાબર, મારો એકાઉન્ટન્ટ જે નામું લખવા વાળો છે ભૂલ એની છે, મારી નથી, એને લખવામાં ક્યાંક ભૂલ રહી ગઈ, બરાબર, કાયદેસર મારે 2 લાખ ટેક્સ ભરવાનો થતો તો સાચા હિસાબો લખાય, એને ક્યાંક લખવામાં ભૂલ કરી અને મારે લાખ રૂપિયા ભરવાનો ટેક્સ આવ્યો. કેટલો આવ્યો? ખાલી લાખ. મેં લાખ ભરી દીધો, મને તો ખબર નથી વાતની, બરાબર. હવે ત્યાંથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વાળા હોય, ત્યાં ચાર્ટર એકાઉન્ટન્ટ બધા બેઠા હોય, તો એ જોવે એટલે તરત પકડી લે કે અહીંયા ભૂલ છે, એટલે સીધો તમારી પર શું કરે? નોટિસ મોકલે તમને કે તમે હાથે કરીને લાખ રૂપિયા ભર્યો, તમારે ભરવાનો કેટલો હતો? 2 લાખ. તો તમે હાથે કરીને ફ્રોડ કર્યો, 1 લાખ રૂપિયા ટેક્સ ઓછો. તો એમાં હલવાનું કોને રહે? જે બિઝનેસમેન હોય એ વ્યક્તિને જ હલવાનો, એને દંડ ભરવાનો આવે, લાખ રૂપિયા તો ભરવા પડશે, ઉપરથી ઓલા દંડના પૈસા ભરવા પડે. આવું કંઈ ન થાય એના માટે બધા હિસાબોમાં કંઈ ભૂલ નથી ને ચેક કરવા માટે આપણે શું બનાવી દીધી? કાચું સરવૈયું. કાચું સરવૈયું મળી જાય એટલે ના વાંધો નહીં, ક્યાંય કંઈ ખૂબ મોટી ભૂલો છે નહીં, પછી તમે તાર વાર્ષિક હિસાબ બનાવો. એટલે કાચું સરવૈયું શું છે? લખાયેલા હિસાબો કેવી રીતે ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં એ જાણવા માટે જે પત્રક બનાવી એને શું કહેવાય? કાચું સરવૈયું. પછી તમને એવું પૂછે કાચું સરવૈયું જે છે એ ક્યારે તૈયાર થાય? તો હમણાં આપણે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા જોઈએ એના ઉપરથી ખબર પડે કે ખાતા વહીમાં ખતવણી થઈ ગયા પછી અને વાર્ષિક હિસાબ બનાવતા પહેલા. તો કાચું સરવૈયું ક્યારે તૈયાર થાય? ખાતા વહીમાં ખતવણી થઈ ગયા પછી અને વાર્ષિક હિસાબ બનાવતા પહેલા શું તૈયાર થાય? કાચું સરવૈયું. એક માર્કમાં પૂછે કાચું સરવૈયું ક્યારે તૈયાર થાય? ક્યારે તૈયાર થાય? ખાતા વહીમાં ખતવણી થઈ ગયા પછી અને વાર્ષિક હિસાબ બનાવતા પહેલા. મને ક્યાંથી ખબર પડી? હિસાબી પદ્ધતિની પ્રક્રિયા બાકી કરી હોય ને એમાં ખબર પડે. જો પહેલું શું આવ્યું હતું? વાઉચર. બીજું વ્યવહારોની ઓળખ. ત્રીજું આમનો અથવા પેટા. પછી ખાતા વહીમાં ખતવણી.
કાચું સરવૈયું. વાર્ષિક હિસાબ. તો ખાતા વહીમાં ખતવણી થઈ ગયા પછી અને વાર્ષિક હિસાબ બનાવતા પહેલા શું બનાવવામાં આવે? કાચું સરવૈયું. એટલા માટે કાચા સરવૈયાને ખાતા વહી અને વાર્ષિક હિસાબ આ બેયને જોડતી કડી કહેવામાં આવે. કાચું સરવૈયું એ શું છે? કોને જોડે છે બેયને? ખાતા વહી અને વાર્ષિક હિસાબ આ બેયને જોડતી શું છે? કડી છે. કોણ? કાચું સરવૈયું. બરાબર. બીજી વસ્તુ ઘણી વખત એવું છે કે કાચું સરવૈયું એ ખાતું છે કે પત્રક? તો કાચું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી. શું? કાચું સરવૈયું એ ખાતું નથી. આપણે ખવડાવવા જવું નથી. પૂછે કાચું સરવૈયું ખાતું નથી તો આપણે નથી ખવડાવવા જવાનું. એ શું છે? પત્રક છે. શું છે? પત્રક છે. કાચું સરવૈયું ખાતું નથી પણ પત્રક છે. બરાબર. આટલી વસ્તુ પેલા મગજમાં રાખજો. લખવાનો એમ લખાવડો. આજ દિવસ સુધીનું તમે જે કર્યું હોય પણ યાદ રાખજો હવે પછી આગલા દિવસ સુધીનું કમ્પ્લીટ નહીં હોય તો ક્લાસમાં ક્યારે કરજો? આજથી. આવતીકાલનો લેક્ચર હોય તો આજનું પાકા ચોપડામાં લખેલું હોવું જોઈએ. બરાબર. આ ઓલી બનાવી હોય ને નાખજો. કામની છે બહુ મહત્વની છે. બસ એ રાખજો. ઓલી બનાવી હોય તો એમાંથી આગળ કન્ટિન્યુ કરી નાખો તો હાલશે. ચોપડો જે છે એમાં છેલ્લે દેશી નામાનું લખ્યું હોય તમે તો ત્યાંથી આગળ ચાલુ કરી નાખો. કોઈ બુક બનાવી હોય તો ત્યાંથી પાછળથી જ કન્ટિન્યુ કરી નાખો. બરાબર. અને જો ખાસ ધ્યાન રાખજો એક કીધું કે લખાણ જે છે ને લખાણ એનું પ્રેઝન્ટેશન સૌથી મહત્વનું છે. ચોપડામાં તે અને પેપરમાં તે તમારે એના બેઝ ઉપર જ માર્ક લેવાના છે. તો આપણે કોઈને પાસ નથી થવાનું પણ સ્કોર કરવાનો. પાસ નહીં થવાનું, સ્કોર કરવાનો. 9 માંથી બોલાવવાનું. તો એમાં તમે જે આ બ્લેક પેન ને એવું બધું વાપરો છો એની કરતાં બ્લુ કલરની એક વ્યવસ્થિત જેલ પેન આવે, વોટરપ્રૂફ. કેવી આવે? વોટરપ્રૂફ જેલ પેન આવે બ્લુ કલરની. એ લઈ લેવાની, પેન્સિલ સાથે રાખવાની એક અને પેન. હેડિંગ જે પણ વાપરો છો એ બધા બ્લુ કલરની જેલ પેનથી મારવાના. બરાબર. પછી અંદરનું લખાણ આપણે જે સાદી બ્લુ કલરથી લખી છે. પછી જે હાઇલાઇટેડ શબ્દ હોય આખી વ્યાખ્યા છે, દાખલા તરીકે મેં કરી છે વ્યાખ્યા નીચે, તો જે હાઇલાઇટેડ શબ્દ જે છે એની નીચે પેન્સિલથી બી અંડરલાઈન કરી નાખવાના. એટલે જ્યારે વાંચવું હોય ત્યારે ખાલી એટલું જ વાંચવાનું હોય. એટલે આખું પેજ તમારે ન વાંચવાનું. હાઇલાઇટેડ શબ્દ જુઓ તો બધું વંચાઈ જાય. બરાબર. એ રીતે વ્યવસ્થિત ચોપડો તૈયાર કરવાનો છે. અત્યારે તો વાંધો નહીં. લખો હેડિંગ વાળા ચેપ્ટર નંબર 10 ભાગ 1. ભાગ 1 10 તમારી જોઈ જીએસટી નહીં હોય ને. ભાગ 1 ચેપ્ટર 10 કાચું સરવૈયું. એની નીચે લખો અર્થ. હું બોલું એ પ્રમાણે લખજો. હેડિંગ વાળો અર્થ એમાં લખો વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો. વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં? વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને કાચું સરવૈયું કહે છે. પોઈન્ટ પાણી લો. કાચું સરવૈયું
ખાતા વહીમાં ખતવણી થઈ ગયા પછી કાચું સરવૈયું ખાતા વહીમાં ખતવણી થઈ ગયા પછી અને ખાતા વહીમાં ખતવણી થઈ ગયા પછી અને વાર્ષિક હિસાબ બનાવતા પહેલા તૈયાર કરવામાં આવે છે તેથી કાચા સરવૈયાને ખાતા વહી અને વાર્ષિક હિસાબને જોડતી કડી કહે છે. કાચું સરવૈયું ક્યારે બનાવે? ખાતા વહીમાં ખતવણી થઈ ગયા પછી અને વાર્ષિક હિસાબ બનાવતા પહેલા. તેથી એને શું કહેવાય? બંનેને જોડતી કડી છે. બરાબર, પોઈન્ટ પાડી લખો છે. કાચું સરવૈયું એ ખાતું નથી પરંતુ પત્રક છે. MCQ માં પૂછાય છે. કાચું સરવૈયું ખાલી જગ્યા નથી, ખાલી જગ્યા છે. પછી નીચે ઓપ્શનમાં 4 માં બી અલગ અલગ નામ આપેલા. તો પહેલું જે છે એમાં શું લખવાનું? ખાતું નથી પરંતુ પત્રક છે. બરાબર, એ ધ્યાન રાખજો. હવે વાત અહીંયા એ છે આખું કાચા સરવૈયાની કે કાચું સરવૈયું શીખવું હોય તો એના માટે તમને ખાતાની બાકી આવડવી જોઈએ. ખાતાની બાકી જો ન આવડે તો કાચું સરવૈયું ન આવડે. કાચું સરવૈયું શીખવા માટે તમને ખાતાની બાકી, કયા ખાતાની કઈ બાકી હોય તો એ આવડે તો જ કાચું સરવૈયું આવડે. બરાબર, કારણ કે બીજું કોઈ લોજિક નથી. એનું લોજિક એક જ છે કે એમાં તમને ખાતાની બાકી આવડવી જોઈએ. દાખલા તરીકે તમને પહેલા દાખલો આપો એટલે ખ્યાલ આવશે. મૂકી દેજો અત્યારે ક્યાંય ખોટું નથી. તમને એક ખાલી વાત કરું કે તમને એમ કીધું કાચું સરવૈયું બનાવો. અહીંયા શું કીધું? કાચું સરવૈયું બનાવો. આવું કર્યું. અહીંયા તમને આપી દીધું છે કે ખરીદ ખાતું 30,000. બરાબર, પછી અહીંયા આપણે વેચાણ ખાતું 10,000. પછી આપણે પગાર ખાતું 20,000. મૂડી ખાતું 40,000. પછી જમીન ખાતું 10,000. ખરીદ પરત ખાતું 10,000. આવું હોય તમને આના ઉપરથી કાચું સરવૈયું બનાવવાનું. શું બનાવવાનું કીધું? કાચું સરવૈયું. તો કાચું સરવૈયું બને કેવી રીતે? તો કાચા સરવૈયાની અંદર 4 ખાના પડે. કેટલા ખાના પડે? 4. અત્યારે જે બનાવું છું એ ખાતા સ્વરૂપે છે. જે લોકો થોડું ઘણું જોયેલું હોય એને કદાચ ખ્યાલ આવશે તો હું શું કરું. કાચા સરવૈયાની અંદર અહીંયા પહેલા આવે ખાતાનું નામ, પછી ઉધાર બાકી, પછી ખાતાનું નામ અને જમા બાકી. જે ઉધાર બાકી ધરાવતું હશે એ બધું કઈ બાજુ આવશે? આ બાજુ. અને જે જમા બાકી હશે એ બધી કઈ બાજુ આવે? આ બાજુ. દાખલા તરીકે ખરીદ ખાતું કઈ બાજુ લો? કહીએ કેમ? ખરીદ ખાતું કઈ બાજુ લો? મારે તો પેલા એ જોવા જેવું પેલા જે 30 કે 40 જણા જે અટેન્ડ કરતા હતા એ 40 હતા કયા? કારણ કે મેં તો એક જોયા જ નહીં કે 40 હતા કયા જે અટેન્ડ કરતા હતા. ભલે હું એવું સમજુ ચાલો 90 માંથી 50 60 નતા, હાલો 60 જવા દો, પણ જે 40 અટેન્ડ કરતા હતા એ 40 કયા ને એનું લિસ્ટ કઢાવવું પડશે મારે. ખરીદ ખાતું
બરાબર, ખરીદ ખાતું કેવું હોય? ઉધાર. ખરીદી કેવી હોય? ઉધાર. 30,000. પછી વેચાણ, વેચાણ કેવું હોય? જમા. વેચાણ ખાતું 10,000. પછી પગાર, પગાર, પગાર ખાતું 20,000. પછી મૂડી ખાતું જમા કેટલું? 40,000. પછી જમીન ખાતું શું આવે? ઉધાર 10,000. પછી ખરીદ પરત ખાતું, ખરીદ પરત ખાતું, ખરીદ પરત ખાતું શું આવે? જમા. ખરીદ પરત ખાતું કેટલું? 10. ટોટલ કરો કેટલો થાય? કેટલો થાય? 60,000. બે બાજુનો સરવાળો કેવો થાય? સરખો થાય. આ એટલા માટે મેં અહીંયા લખ્યું કે તમને આના વિશે કઈ ખબર જ નથી. સમજો, હું એટલા માટે કહેવા માંગુ છું કે કોણ ઉધાર થાય, કોણ જમા થાય, બરાબર, એના વિશે કઈ ખબર જ નથી. તો એનો મતલબ એવો થયો કે તમને આમાં કઈ ખબર જ નથી પડી સાહેબ આ કેમ ઉધાર ક્યાં નાખે ને જમા ક્યાં નાખે. જે વ્યક્તિને ખબર છે ખરીદી ઉધાર થશે એને જ આવડશે, બાકી કોઈને આવડશે નહીં. તો એના માટે આપણે એક આખો ચાર્ટ મેં તમને લખાવેલો પણ છે ઓનલાઈન ની અંદર, ફોટા પણ મોકલેલા છે. હજી એક વખત ફરીથી કહી દઉં કે કોણ ઉધાર થાય એક આખું લિસ્ટ જ બનાવવાનું. આટલી વસ્તુ જે છે એ શું થાય? ઉધાર. આટલી વસ્તુ શું થાય? જમા. જો ઈ આવડી જશે તો તમારે ખાલી કરવાનું શું છે? તમને ખબર જ છે ખરીદી ઉધાર, એટલે તમારે ખરીદીને ઉપાડીને ક્યાં મૂકી દેવાની? ઉધાર. વેચાણ જમા થાય. વેચાણ કેવું થાય? જમા થાય. જો આ વસ્તુ ખબર પડી જશે તો અહીંથી વેચાણ ઉપાડીને ક્યાં મૂકી દેવાનું? ખાલી જમા. પછી તમારે વર્ગીકરણ જ કરવાનું છે. આ કાચા સર્વેમાં બીજું કંઈ કરવાનું નથી. શું કરવાનું છે? વર્ગીકરણ. વર્ગીકરણમાં શું કરવાનું? કોણ ઉધાર થાય, કોણ જમા થાય. જે આ બાજુ આવતા હોય ને આ બાજુ નાખવાના, આ બાજુ આવતા હોય ને આ બાજુ, એટલે કાચું સર્વે શું થઈ જાય? એના માટે તમારે શું શીખવી પડશે? ખાતાની બાકી. બરાબર, એનો એક આપણે ચાર્ટ બનાવી નાખી કઈ કઈ વસ્તુ આવે. આની પહેલા પાકું ન કર્યું હોય તો કઈ વાંધો નહીં, પણ હવે કરવાનું છે. બરાબર, પહેલેથી જ આખી વસ્તુ કરાવો. જો ખાતાની બાકી, ખાતાની બે પ્રકારની બાકી હોય. ખાતાની કેટલા પ્રકારની બાકી હોય? બે. એક ઉધાર બાકી અને એક જમા બાકી. બધાનું ફિક્સ જ હોય કોણ ઉધાર હોય અને કોણ જમા હોય. આ બાજુ આપણે લખી ઉધાર બાકી અને આ બાજુ આપણે લખી જમા બાકી. શરૂઆત કરી મૂડીથી. ક્યાંથી શરૂઆત કરી? મૂડીથી. બરાબર, મૂડીની બાકી હંમેશા જમા હોય. મૂડીની બાકી કેવી હોય? જમા. એટલે જ્યારે પણ એવું લખેલું આવે કે મૂડી ખાતું, પછી એટલે રકમ ગમે એ હોય એને કઈ બાજુ મૂકવાની? કઈ બાજુ મૂકવાની? જમા બાજુ. તો મૂડી ક્યાં આવશે? સૌથી પહેલા યાદ રાખવાનું મૂડી ખાતું. કયું ખાતું? મૂડી ખાતું કઈ બાજુ આવે? જમા. એનું વિરુદ્ધ, મૂડીનું વિરુદ્ધ શું થઈ જાય? ઉપાડ. ઉપાડ કેવું હોય? ઉધાર હોય. મૂડી જમા, ઉપાડ મૂડી ઉપાડ ઉપાડ મૂડી મૂડી ઉપાડ. ગમે ત્યારે પૂછે ઉપાડ ખાતું 10,000 તો આપણને ખબર જ હોય છે ઉપાડ ખાતું કઈ બાજુ જશે? કઈ બાજુ જાય? ઉધાર બાજુ. અને એમ કે મૂડી ખાતું 20,000 તો એને ક્યાં મૂકવાનું? મૂડીમાં ઉપાડ. પછી ચાર એક હારે યાદ રાખવા જેવી ચાર વસ્તુ યાદ રાખવી. એક યાદ રહે તો ચારે ચાર રહી જાય. ખરીદી, ખરીદ ખાતું, ખરીદી એ ઉધાર હોય. ખરીદી શું હોય? ઉધાર. અને એનું વિરુદ્ધ ખરીદ પરત, ખરીદ પરત ખાતું એ શું થઈ જાય? ખરીદી ઉધાર. પણ ખરીદ પરત ખરીદેલો માલ હોય એ શું થઈ જાય? ઉધાર. અને ખરીદ પરત ખરીદેલો માલ પાછો આપી એ શું થઈ જાય? જમા. ખરીદી ઉધાર, ખરીદ પરત જમા. પછી એની નીચે લઈ લેવાનું વેચાણ. વેચાણ જમા હોય, આમાં ઊંધું હોય. ખરીદી કરતા કેવું હોય? ઊંધું હોય. વેચાણ જમા અને વેચાણ પરત. તો 6 વસ્તુ આપણે બાકી ગઈ. મૂડી મૂડી ઉપાડ મૂડી ઉપાડ ખરીદી
ઉધાર ખરીદ પરત વેચાણ વેચાણ પરત જો તમારી પાસે બે રસ્તા છે એક તમે જેટલું વહેલું પાકું કરો એટલું અને બીજું જેટલું તમે લખી શકો એટલું 50 વખત 40 વખત 20 વખત 30 વખત 5 વખત 7 વખત તમને જે ઠીક લાગે તમે બોલી વ્યવસ્થિત રીતે પહેલા વહેલા હાર પાકું કરશો એટલું ઓછું બાકી આના વગર આગળ નહીં જઈએ એટલે પાકું કરવાનું છે આજ નહીં કાલ નહીં 2 વર્ષે જ્યારે માનો ત્યારે બરાબર એટલે થોડાક આમ સિરિયસ નહીં રહેવાનું થોડુંક આમ સમજવાની ટ્રાય કરજો એમને એમ પાકું થઈ જશે આપણે જેટલું બરાબર એટલું તમારે ઓછું લખવાનું આવશે એટલે બને એટલી વહેલી શીખવાની ટ્રાય કરજો મૂડી ઉપાડ ખરીદી ખરીદ પરત વેચાણ જમા વેચાણ પરત ઉધાર જો ખરીદી ખરીદ પરત વેચાણ વેચાણ પરત આમ યાદ રાખો ને તોય વાંધો નહીં ખરીદી ઉધાર ખરીદ પરત વેચાણ વેચાણ પરત ઊંધું હોય ખરીદી અને વેચાણ બે કેવા હોય ક્રોસમાં આવે ઊંધા હોય ખરીદી ઉધાર હોય વેચાણ શું થાય જમા આમ યાદ રાખવાનું ખરીદી ખરીદ પરત વેચાણ વેચાણ પરત ખરીદી ઉધાર ખરીદી ઉધાર ખરીદ પરત વેચાણ વેચાણ પરત ખરીદી ખરીદી ઉધાર ખરીદ પરત વેચાણ વેચાણ પરત ખરીદી ખરીદ પરત વેચાણ વેચાણ પરત આ 6 વસ્તુ બોલી દેવાની છે બરાબર મૂડી જમા ઉપાડ ઉધાર ખરીદી ઉધાર ખરીદ પરત જમા વેચાણ પરત ઉધાર આ રીતે ઉપાડ ઉધાર મૂડી જમા ખરીદ માહિતા વગર પાંચ મોઢે બોલવાનું છે જેટલું આવડે એટલું બોલ ઉપાડ ઉધાર મૂડી જમા ખરીદ ઉધાર ખરીદ પરત જમા વેચાણ પરત ઉધાર બોલ ઉપાડ ઉધાર મૂડી જમા ખરીદ ઉધાર ખરીદ પરત જમા વેચાણ પરત ઉધાર ને વેચાણ જમા બોલ ઉપાડ ખાતું ઉધાર મૂડી જમા ખરીદ ઉધાર વેચાણ જમા ખરીદ પરત જમા વેચાણ બોલ ઉપાડ ખાતું ઉધાર મૂડી ખાતું જમા વેચાણ ખાતું ઉધાર વેચાણ જમા વેચાણ જમા વેચાણ પરત ઉધાર ખરીદ ખાતું જમા ખરીદી ઉધાર નવરા બેરો ને એના કા તમે નવરા બેહો ને મારો વારો નથી આવવાનો સમજી બેરો ને તો મનમાં 4-5 વખત બોલો ને તો વારો આવે ત્યાં આપોઆપ આવડી જ જાય નવું હું કામ બે ને શું કરો બે જાય હજુ ઉપાડ ઉધાર મૂડી જમા ખરીદ ઉધાર પછી ખરીદ પરત જમા વેચાણ જમા અને વેચાણ પરત ઉધાર ચલો ઉપાડ ઉધાર મૂડી જમા ખરીદ ઉપાડ ખરીદી ઉધાર ખરીદ પરત જમા વેચાણ જમા વેચાણ પરત ઉધાર ખરીદી ઉધાર મૂડી ઉપાડ ખરીદ પરત વેચાણ પરત ગમે માડું નોડું કરીને પૂછે ને તો આપણને ખબર પડી છે કોઈ ઉપાડ ઉધાર ખરીદી ઉધાર ધ્યાન રાખજો. ઉપાડ ઉધાર મૂડી જમા ખરીદી ઉધાર ખરીદ પરત વેચાણ પરત 6 વસ્તુ ક્લિયર. પછી વાત કરી તો જેટલી પણ મિલકતો છે જો તમે મિલકતનો ચાર્ટ
તમારી માટે સૌથી મહત્વનો છે, આપણે ધીમે ધીમે બધી જ વસ્તુ લેતા જશું. મિલકતનો ચાર્ટ ભણેલા હોય તો એમાં બિન ચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત, આવી 3 પ્રકારની મિલકત આવે. દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્યમાં જમીન, મકાન, ફર્નિચર, યંત્ર અને વાહન. અને અદ્રશ્યની અંદર પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાપેટ એક્ટ, બરાબર, સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી. પછી ચાલુ મિલકત સૌથી મહત્વની હતી. ચાલુ મિલકત વારંવાર રિપીટ કર્યું હતું કે ભાઈ આ વસ્તુ દરેક જગ્યાએ કામમાં લાગશે, બરાબર. એમાં રોકડ શિલક, બેંક શિલક, સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો આટલી વસ્તુ જે છે એ બધી મિલકત છે. અને જેટલી પણ મિલકત હોય, તમામ મિલકત જે છે એ બધી ઉધાર થાય. જેટલી પણ મિલકત હોય, પછી દ્રશ્ય હોય તોય ભલે, અદ્રશ્ય હોય તોય ભલે, ચાલુ મિલકત હોય તોય ભલે, તમામ મિલકત જે છે બધી શું થઈ જાય? ઉધાર. જો તમે મિલકતનો ચાર્ટ પાકો કર્યો હોય તો તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું હોય કે તમામ મિલકત એ બધી શું થઈ જાય? ઉધાર. પણ એ કોની માટે છે? જેને મિલકતનો ચાર્ટ પાકો કર્યો હોય એના માટે. એને ખબર પડે કે જમીન મિલકત કહેવાય, તો જમીન એ શું થાય? ઉધાર. ફર્નિચર શું કહેવાય? મિલકત. તો એની બાકી કેવી હોય? ઉધાર. માની લો મિલકતનો ચાર્ટ હવે નથી કર્યો, હવે એના માટે વાત કરું તો એને શું યાદ રાખવાનું? તો આ લખી દીધું મિલકત. વાત કરી બિન ચાલુ મિલકતની. કઈ મિલકત? બિન ચાલુ મિલકત. બિન ચાલુ મિલકત 2 પ્રકારની હોય. એક આવે દ્રશ્ય અને બીજું આવે અદ્રશ્ય. બિન ચાલુ મિલકત એટલે એવી મિલકત કે જેનો ઉપયોગ એક કરતા વધુ વર્ષ માટે થતો હોય, એવી મિલકતને શું કહેવાય? બિન ચાલુ મિલકત. એમાં 2 પ્રકારની આવે, એક દ્રશ્ય અને બીજું અદ્રશ્ય. દ્રશ્યની અંદર 5 પ્રકારની મિલકત આવે છે દ્રશ્યમાં. એક તો જમીન, મકાન, પછી ફર્નિચર, પછી યંત્ર અને વાહન. આ 5 જે છે એ કેવી મિલકત છે? દ્રશ્ય મિલકત છે. કઈ બોલો? જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, વાહન. જમીન, મકાન, ફર્નિચર, યંત્ર અને વાહન. 5 કેવી મિલકત થઈ? બિન ચાલુ દ્રશ્ય મિલકત. અદ્રશ્ય જેને જોઈ નથી શકાતી તેમ છતાં પણ તમારી મિલકત છે. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. 4 યાદ રાખો તો વાંધો નથી. અને બાકી જે લખ્યું તો સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી. જનરલી 4 યાદ રાખો તો કે વાંધો નથી. અને બોલાય પાપેટેકો. આમ યાદ રાખો તો વાંધો. પાપેટેકો. શું? પાપેટેકો. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. આ બે જે છે બિન ચાલુ મિલકત છે. કેવી છે? બિન ચાલુ. પછી આવે ચાલુ મિલકત. સૌથી મહત્વની ચાલુ મિલકત. એમાં રોકડ એટલે કે રોકડ શિલક, બેંક શિલક, સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી. દેવાદાર આવે હંમેશા લેણી ઊંડી હોય. લેણી ઊંડી. પછી મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ. આ જે છે મિલકત છે. અને આ બધી વસ્તુ શું થવાની? ઉધાર થાય. શું થાય? ઉધાર. આના માટે તમારે શું કરે? તમે મિલકતનો એક ચાર્ટ જે છે ને વ્યવસ્થિત પાકો કરી નાખો તો મગજમાં સીધું એટલું જ રાખવાનું કે તમામ મિલકત શું થવાની? ઉધાર. તમામ મિલકત શું થાય? ઉધાર. જેટલી પણ મિલકત છે એનું કોઈ પણ ખાતું આવે એ બધું શું થવાનું? ઉધાર. જેટલી પણ જવાબદારી છે, જવાબદારી અથવા તો એને શું કહેવાય? દેવું. બરાબર. તો એના માટે તમામ જવાબદારીનો ચાર્ટ તમારે પાકો હોય તો તમારે ખાલી હેડિંગ જ પાકું કરવાનું કે તમામ જવાબદારીની અંદર એવી રીતે આવે બિન ચાલુ અને ચાલુ. 2 પ્રકારની જવાબદારી આવે. બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીમાં એક ભૂલ બિન ચાલુ. કઈ આવે? લીધેલ લોન.
લીધેલી નહીં. કેવી? લીધેલી. લીધેલ લોન પછી બેંક પાસેથી લીધી હોય, મિત્ર પાસેથી લીધી હોય, કોઈ પણ પાસેથી લીધેલી હોય કે પછી રાવણ પાસેથી લીધી હોય. લીધેલી લોન એ બિન ચાલુ જવાબદારીમાં આવે. ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીની અંદર એક તો લેણદાર, દેવી ઊંડી, પછી પ્રોવિડન્ટ ફંડ, બેંક ઓવરડ્રાફ્ટ. પ્રોવિડન્ટ ફંડ યાદ ન રાખો ચાલશે. બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલા ઉપાડ, મૂડી, ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, તમામ મિલકત, તમામ જવાબદારી જમા. ટેન્શન નહીં લેવાનું એવું બધું આ બધું થઈ જાય. કામ ટેન્શન નહીં. આટલું બધું અઘરું આવે, અઘરું નથી, થઈ જાય. ધીમે ધીમે કરો એટલે બધું થઈ જાય. ખાલી બે વસ્તુ 5 વસ્તુ ધીમે ધીમે કાબુ કરશું ને એટલે થઈ જાય. વાંધો નહીં. પણ આટલી જેટલું આવડતું જાય ને એટલું કાબુ કરતા જાય. બાકી ખોટા ટેન્શનમાં એવું નહીં. ઘરે જઈને એમ કે આ મારા છોકરાનો શેર હોય બધી સાહેબ આટલું બધું ભણાવી દીધું. પહેલી વાર ભણ્યો આપણે વરસ આપણે વરસથી કે ભણવા નથી. ઓલી માર્ચમાં મૂક્યું હતું ભણવાનું, આ ફેબ્રુઆરીમાં ચાલુ કર્યું. બરાબર? એટલે એવું ન થાય. એટલે હું ટેન્શન નહીં લેવાનું. જેટલું આવડે એટલું કાબુ કરવાનું નથી. બરાબર? પણ એટલી ખબર પડી જવી જોઈએ મૂડી શું થાય, ઉપાડ, વેચાણ, વેચાણ જમા થાય. ગમે એમ પૂછે ને તો કે વેચાણ જમા થાય. બરાબર? તમામ મિલકત, તમામ મિલકત શું થાય? તમામ જવાબદારી, તમામ મિલકત, તમામ જવાબદારી. પછી જેટલા ખર્ચા હે ને, ખર્ચા લેડીઝ વધારે કરે. જેટલા ખર્ચા હે ને બધા ખર્ચા ઉધાર જ હોય. બધા ખર્ચા કેવા હોય? ઉધાર જ હોય. એટલે પેલા લગ્નમાં મંડપમાં બેઠા હતા ને તો કોમર્સ વાળા જ હતા. એટલે અમને આ બાજુ સાઈડ રાખ્યા, ડાબી બાજુ. અમને કેમ આ બાજુ રાખ્યા? કે અમારે ઉધાર બધી રહે ને, ઉધારી બધું ડાબી બાજુ. ઉધાર એટલે શું? તો કે ખર્ચા બધા ઉધાર જ હોય. કાયમ ખર્ચા જ છે કે અમારી માટે. એટલે ખર્ચા જેટલા ખર્ચા છે ને બધા ખર્ચા કેવા હોય? ઉધાર જ હોય. અને જેટલી આવક છે જ્યાંથી કમાવાનું છે વેળા રાખવાનું અમારે કાયમ માટે. જે આવક છે એ બધી આવક કઈ જવાની? જમા. બરાબર? આ બધા જો જમા બાજુ બેઠા ને બેઠા આ બાજુ જમા, આ બાજુ ઉધાર. આવક બધી આ બાજુ, ખર્ચા બધા આ બાજુ. એટલે ખર્ચા બધા ઉધાર હોય. ખર્ચા બધા કેવા હોય? ઉધાર હોય. અને આવક જેટલી પણ આવક થાય છે તમારી મળેલી જે પણ હોય, દલાલી આવક, ફર્નિચર જે પણ આવક હોય, આવક બધી કેવી હોય? જમા. એટલે તમામ ખર્ચા. પછી અમુક પાછા અમુક ઇન્ટેલિજન્ટ હોય એ કે સાહેબ જો મિલકત બધી ઉધાર બાજુ છે. સાચી મિલકતો બધી દબાઈ રાખે, એમના નામે કરાવી રાખે. એટલે મિલકત બધી ઉધાર હોય, જવાબદારી બધી જમા હોય. ખર્ચા બધા, તમામ ખર્ચાઓ, તમામ ખર્ચાઓ કેવા હોય? ઉધાર. પગાર, મજૂરી, રેલવેનું ભાડું, તમે જે ચૂકવું હોય, જેટલા ખર્ચા ચૂકવો છો બધા ખર્ચા કેવા થઈ જાય? ઉધાર. અને જેટલી આવક છે, જેટલી પણ આવક છે બધી આવક શું થઈ જાય? જમા. બરાબર? ખાલી આપણે હેડિંગ પાકા કરો. આ 6 તો થઈ ગયું કે નહીં? પછી આ 4, 3, 4, 10 પાકું કરવાનું. અંદરનું જવાબ 1, 2, 3, 6, 4, 8 અને એટલું પાકું કરો. બોલી જા એટલે આ બોલી જા કાંઈ વાંધો નહીં, બોલી જા પૂછા આ પછી માટો મૂડી જમા, ઉપાડ, ઉધાર, ફરી પરત જમા, વેચાણ જમા, વેચાણ પરત ઉધાર, તમામ મિલકતો ઉધાર, તમામ જવાબદારી જમા, પછી તમામ ખર્ચાઓ ઉધાર અને તમામ આવક જમા. બીજું કોઈ સામેથી સ્વેચ્છાએ કોઈ બોલાવવાનું કોઈ નહીં? આપણા પાર્ટમાંથી કોઈ નહીં? આપણું પાર્ટમાંથી હાલ યાર. ઉપાડ ઉધાર, મૂડી જમા, ખરીદ ઉધાર, ખરીદ પરત જમા, વેચાણ જમા, વેચાણ પરત ઉધાર, તમામ મિલકત ઉધાર, જવાબદારી જમા.
તમામ ખર્ચા આવક ને રાખ જમા ને ખર્ચા ને બધા બોલો આ પાઠમાંથી સ્વેચ્છાએ પેલા ઠીક છે સાહેબ એવું લેવાતું નથી. હાલ છેલ્લેની વસ્તુ આગળ બોલી ઉપાડ ઉતાર જમા મૂડી જમા ખરીદ ઉતાર ખરીદ પરત જમા વેચાણ પરત જમા વેચાણ પરત ઉધાર વેચાણ જમા તમામ મિલકત તમામ જવાબદારી તમામ જવાબદારી પછી એને શું કરવાનું તમામ કાચા પાપડ પાકા પાપડ ઉધાર જમા બે ત્રણ વખત બોલ મનમાં બોલ બે દી તંતર આપણે એમને પ્રેક્ટિસ કરવાની આજે દી હજી કાલે દે કાલથી પછી આપણે સોમવારથી લખવાનું ચાલુ એટલે કે કાલથી ચાલુ કરી તો સોમવાર સુધીમાં લખાઈ જાય ધીમે ધીમે બે દી પ્રેક્ટિસ જ કરવાની પાકું જ કરવાનું જેટલું થાય બરાબર બોલ તારી પાછળ વચ્ચે હા ઉપાડ ઉધાર મૂડી જમા ખરીદી ઉધાર ખરીદી પરત જમા વેચાણ જમા વેચાણ પરત ઉધાર તમામ મિલકત ઉધાર જવાબદારી જમા તમામ આવક જમા તમામ ખર્ચા ઉધાર સાચું સર્વે ક્યારે બનાવે એ તો કે હું ભૂલી ગયો. પછી બનાવતા હિસાબી પદ્ધતિની પ્રક્રિયા હોય આપણે સાચું વાઉચર અથવા વ્યવહારની ઓળખ આમનો અથવા પેટાનો ખાતાવહીમાં ખતવણી કાચું સર્વે અને વાર્ષિક હિસાબ બોલ ખરીદી કેવી હોય ખરીદ પરત જમા મૂડી જમા ખર્ચા ઉધાર આવક જમા જવાબદારી જમા વિગત ઉધાર આવો આવો બીજું એને કાંઈ ચિંતા નહીં હાલો છેલ્લી વખત પછી આગળ હજી એક પોઈન્ટ હાલે તો કરાય વચ્ચે પેલું છેલ્લેથી આગળ બેચું બોલી જાય શું સારી ખરીદ પરત ઉધાર વેચાણ પરત ખરીદ પરત ઉધાર નહીં ખરીદી ઉધાર ખરીદી ઉધાર પછી વેચાણ ખાતું ઉધાર વેચાણ જમા વેચાણ પરત જમા એલા કામ કરે તું ઊંધું કામ કરવા થાય એટલે સીધું બોલાય ખરીદી ઉધાર પેલા ખરીદી ચાલશે ખરીદી ઉધાર ખરીદી ઉધાર હા પછી એની ખરીદ પરત જમા પછી વેચાણ જમા વેચાણ પરત ઉધાર તમામ મિલકત ઉધાર તમામ જવાબદારી જમા ખર્ચા જમા એલા ના ઉધાર અને આવક જમા બે વાત એ છે કે વહેલી તકે બધું શીખવાનું તો ધીમે ધીમે પછી એમાંથી બીમાં ક્યારે વહી જાવ ખબર નહીં પડે સ્લોટિંગ તમે તૈયારી કરવાની જો તમારામાં જુસ્સો ન હોય બરાબર, તો એમાં આવવાવાળા અમુક સ્ટુડન્ટ છે જાય છે તે નજર નાખી તો એમાં એવા સ્ટુડન્ટ છે કે જે એમાં આવી કે તમને કોઈ વાંધો નથી સાહેબ તમને ક્યાં મોકલવાના તમારી માટે ખાસ કહું છું થોડીક તૈયારી રાખજો નકર એમાં અમુક બીની અંદર અમુક સ્ટુડન્ટ મેં જોયા કે જે લોકોને જુસ્સો છે તૈયારી કરવાનો તો આરામ જ કરવો હોય તો પછી ત્યાં જવાનું છે એવું ન થાય ધ્યાન રાખજો આગળની વાત કરી થોડી તો ખાસ કરીને વાત કરી કોઈ પણ રોકાણ હોય અથવા તો સરકારી જામીનગીરી હોય તમે ગમે એમાં રોકાણ કરેલું છે બરાબર એ પાછળ રોકાણ શબ્દ લખ્યો છે જ્યાં પણ રોકાણ કર્યું હોય અહીંયા બરાબર શેરમાં રોકાણ હોય ડિબેન્ચરમાં રોકાણ હોય કોઈ પણ રોકાણ હોય કે જેટલા પણ રોકાણ છે અથવા તો સરકારી જામીનગીરી છે એ બધી ઉધાર થાય બધી શું થઈ જાય ઉધાર અને તમામ રોકાણ અને સરકારી જામીનગીરી સરકારી જામીનગીરી એટલે શું તો જો તમે બજેટ કેવું કંઈક જોતા હોય તો થોડો ઘણો ખ્યાલ હોય હમણાં 2 દી પહેલા
બજેટ ગયું બજેટમાં ખબર પડે કે તમે ઓનલાઈન વિડીયો નતા જોતા અહીંયા ક્યાંય જોવા જતા સરકાર દ્વારા આવતા વર્ષે કેટલી આવક થશે અને કેટલી જાવક થશે સરકારને કેન્દ્ર સરકાર મોદી સરકાર ખબર ને નામ આપણું કેમ તો સરકાર આગળનું આવતું વર્ષ જે છે એ કેવી રીતે કામ કરવાની છે એની પાસે કેટલા રૂપિયા આવશે અને કેટલા રૂપિયા જશે એની માહિતી 1 ફેબ્રુઆરી પહેલા 28મી ફેબ્રુઆરીએ બહાર પડતું હતું હવે 1 ફેબ્રુઆરીએ બહાર પડે 1 ફેબ્રુઆરીએ આપણા જે નાણામંત્રી હોય નિર્મલા સીતારામન બરાબર એને બજેટ રજૂ કર્યું તો બજેટની અંદર સરકાર કેટલી આવક થશે કેટલી જાવક થાય એની તમામ ડિટેલ આપે બીજું સરકારી વસ્તુ જે હોય સરકારી રેલવે છે સરકારી તંત્ર જે છે ઘણી વખત એમાં પૈસાની જરૂર હોય તો એના અમુક ટકા શેર એ વેચે જાહેર જનતા માટે કે એમાં તમારે રોકાણ કરવું હોય તો એવી સરકારી પ્રોજેક્ટની અંદર તમે કંઈ રોકાણ કર્યું હોય સરકારી પ્રોજેક્ટમાં તો એ રોકાણ જે છે એને શું બોલાય સરકારી જામીન છે દાખલા તરીકે રેલવે અત્યારે LICના હવે શેર બહાર પડશે LIC અત્યાર સુધી સરકારી હતી અત્યાર સુધી કેવું હતું સરકારી જીવન વીમા LIC જે છે જીવન વીમા ઇન્સ્યોરન્સ કંપની જે છે હવે એના ધીમે ધીમે શેર કંપની સરકાર બહાર પાડશે એ લોકો જેને લીધેલા હોય એને શું કહેવાય સરકારી જામીન બરાબર આપણે આટલી વસ્તુ છે આના હેડિંગ અત્યારે લખવાના કાંઈ નથી એમાંથી જેટલા યાદ રહે એટલા રાખજો બાકી આવતા લેક્ચરમાં એટલે આવતી એટલે કાલે આનો આખો ચાર્ટ આપણે પૂરો કરવાનો ફરી બરાબર